પેલા વિડીયોને ફોલો કરી લો એટલે રોજ નવા વિડીયો જોવા મળે મારા વાલા. આજ એટલે 13 જાન્યુઆરી 2026 અને 14 જાન્યુઆરી 2026 એટલે સૌથી વધુ દાન થતું હોય. મકર સંક્રાંતિએ સૌથી વધુ દાન થતું હોય છે આખા વર્ષમાં. અને આ વખતે 14 જાન્યુઆરી 2026 સૌથી ઓછું દાન થશે. શું કામ થશે? આપણો સમાજ જે અત્યારે ડરી રહ્યો છે. કોનાથી ડરી રહ્યો છે? કારણ કે જે દાન આપવા વાળા છે સૌથી વધુ ઈ એનઆરઆઈ હોય છે આપણા ભારત દેશના, કે જે અમેરિકામાં રહેતા હોય છે, અલગ દેશમાં રહેતા હોય છે. એમાં સૌથી વધુ જે અમેરિકામાં રહેનારા એનઆરઆઈ છે ઈ આ વખતે ભારત દેશમાં બહુ જૂજ પ્રમાણમાં આવવાના છે. શું કામ? કારણ કે અત્યારે બહુ મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે કે જો અમે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવવા અમે અમારા પરિવાર જોડે ભારત દેશમાં જશું અને ટ્રમ્પ ગમે ત્યારે જો નિયમ કંઈક ચેન્જ કરી નાખશે તો અમે પાછા અમેરિકા નહીં જઈ શકી. એના ડરથી એનઆરઆઈઓ અત્યારે ભારત દેશમાં ગુજરાતમાં આવવા માંગતા નથી. હવે જે મેઇન મોટામાં મોટા જે દાનવીરો છે, જે આપણે સમજીએ છીએ જે સમાજના, એ સમાજના દાનવીરો ભારત દેશમાં ગુજરાતમાં નથી આવવાના. હવે શું કામ નથી આવવાના? એક તો કારણ થયું કે ટ્રમ્પ ગમે ત્યારે એની નીતિ બદલી શકે છે. એ ટ્રમ્પની નીતિ કેમ બદલાય છે વારે ઘડીએ? એ કયા વ્યક્તિ જોડે આપણા ભારત દેશના જોડે વારે ઘડીએ કોન્ટેક્ટમાં હોય છે, એની જોડે થોડીક વારમાં દોસ્ત બની જાય છે, થોડીક વારમાં દુશ્મન બની જાય છે, થોડીક વારમાં કે એ ભાઈએ મને ફોન નથી કર્યો. કેટલી બધી ચર્ચા થાય છે. એટલે બધા આખો ભારત દેશ અત્યારે 8 વાગ્યા ને એટલે ડર લાગે છે કે 8 વાગ્યા કંઈક નવા જૂની ના થાય. એટલે ભારત દેશની અંદર અત્યારે એનઆરઆઈ માટે બહુ મોટો ભયનો માહોલ ચર્ચાઈ રહ્યો છે. શું કામ? ટ્રમ્પના લીધે. તો ખાસ આવા ભયના માહોલ વચ્ચે આ પેદા કરનાર કોણ છે ભયનો માહોલ? એ તમને બધાને ખબર છે. તમે ડર્યા વગર એ વ્યક્તિનું નામ લખી શકો છો કે કેમ એનઆરઆઈ અત્યારે ડરી રહ્યા છે ભારત દેશમાં આવતા. આ આજનો પ્રશ્ન છે 13 જાન્યુઆરી 2026નો. રોજ નવા વિડીયો જોઈ શકો છો અને ભારત દેશ વિશેની જાણકારી મેળવી શકો છો. જે દિલની વાત છે એ ચિંટુભાઈ ચિંતન દવે રાજકોટથી કરશે. વિડીયોને ફોલો કરતા રહેજો. કોમેન્ટ કરવી તમારી ઈચ્છા છે, લાઈક કરવી તમારી ઈચ્છા છે, પણ ફોલો જરૂર કરજો તો તમને નવી જાણકારી મળતી રહેશે.